નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ફરી દિલ્હીની મુલાકાતે છેલ્લા 10 દિવસમાં ત્રીજી વાર દિલ્હીની મુલાકાત। અગાઉ સીએમ અને પ્રદેશ પ્રમુખ સાથે દિલ્હી ગયા હતા। રવિવારે પણ નાયબ મુખ્યમંત્રીએ દિલ્હીની મુલાકાત કરી હતી। મોડી સાંજે દિલ્હીથી પરત આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। કોમનવેલ્થ ગેમ્સ અને બીજેપીની રાજનીતિ અંતર્ગત મુલાકાત છે અને આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે। સીએમના વિદેશ પ્રવાસ દરમિયાન ડેપ્યુટી સીએમની દિલ્હીની મુલાકાત। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે સીએમનો વિદેશ પ્રવાસ અને આ દરમિયાન ડેપ્યુટી સીએમની પણ દિલ્હીની મુલાકાત। મુખ્યમંત્રી છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે અગાઉની 2 વખતની જે મુલાકાત હતી એમાં પ્રથમ વખત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત તમામ લોકો દિલ્હીની મુલાકાતે હતા અને ત્યાં બેઠક કરવામાં આવી હતી। ત્યાર પછી ગત રવિવારે પણ નાયબ મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યારે ભાજપ કાર્યાલય પર પણ ગયા હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે આજની જે મુલાકાત છે એ મહત્વની પણ છે। પાર્ટીના નવા વરાયેલા જે જવાબદારી સોંપી છે તેમની સાથે પણ નાયબ મુખ્યમંત્રીની મુલાકાત થઈ શકે છે અને સાથે સાથે જોવા જઈએ તો કોમનવેલ્થ ગેમના પરિપ્રેક્ષમાં પણ સતત દિલ્હી મુલાકાત થશે અને ક્યાંક ને ક્યાંક અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે કામ અર્થે મુખ્યમંત્રી અમેરિકાની મુલાકાતે ગયા છે એ જ કામ અર્થે હવે દિલ્હીની મુલાકાતો પણ નાયબ મુખ્યમંત્રીની વધી હોવાની જાણકારી મળી રહી છે। પણ ચોક્કસ અમેરિકાના મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની આ દિલ્હીની બીજી મુલાકાત થઈ રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।